ચાલુ વર્ગખંડમાં સ્માર્ટફોન પર ચીટિંગ કરતા સાબરકાંઠા જિલ્લામાં ગુરુજીઓની હવે ખેર નથી। શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ મોબાઈલનો ઉપયોગ પર મનાઈ ફરમાવી દીધી છે। તો કોઈ ગુરુજી એમાં ઝડપાશે તો તેમણે કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે। શિક્ષણની કથળતી જતી સ્થિતિ પાછળ જો કોઈ જવાબદાર હોય તો તે છે શિક્ષકોની નીરસતા, અને આ સિવાય અન્ય જવાબદાર કારણ લઈએ તો એ છે સ્માર્ટફોન। હા, સ્માર્ટફોન હાલમાં માત્ર સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના 80% શિક્ષકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે। જો કે સ્માર્ટફોનનું વ્યસન એટલી હદે થઈ ગયું છે કે તેઓ વર્ગખંડમાં અભ્યાસની કામગીરી દરમિયાન પણ ચેટિંગ કરીને પોતાની જવાબદારી સાથે ચીટિંગ કરી રહ્યા હોય છે। ત્યારે હવે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ આ બાબતને ગંભીરતાથી લીધી છે અને આવા શિક્ષકો સામે કાર્યવાહી કરવા માટેની તૈયારીઓ કરી લીધી છે। પરિપત્ર કે મુખ્ય શિક્ષકને મોબાઈલ ચાલુ રાખવો, બીજા શિક્ષકો મિત્રો મોબાઈલ હોય પણ મોબાઈલ લઈને મુખ્ય શિક્ષકને જમા કરાવવાનો છે શાળા દરમિયાન પતી જાય શાળાનો ટાઈમ, પછી એનો મોબાઈલ બીજા શિક્ષકને મુખ્ય શિક્ષક પરત આપી દેતો હોય છે। કંઈ બી શિક્ષકને કોઈના ઘેરથી પ્રોબ્લેમ હોય ફેમિલીનો તો મુખ્ય શિક્ષકનો નંબર આપેલો છે, તો મુખ્ય શિક્ષક જે તે શાળાના મુખ્ય શિક્ષકને ફોન કરવામાં આવે તો એને સમાચાર મળી જતા હોય છે। એનાથી છોકરાઓનું ધ્યાન બીજા મોબાઈલ ઉપર ના જાય અને શિક્ષકની એને જે જવાબદારીનું જે કામ સરકારે મળ્યું છે મુખ્ય શિક્ષકને, શિક્ષકો ચાલુ વર્ગે ફોન લેવાય નહીં, ચાલુ વર્ગે એનું મોબાઈલમાં જોઈને જાય, ભણવાનો પિરિયડ ચાલતો હોય, છોકરાઓનું બી મન ડાયવર્ટ થાય, છોકરાઓ પર અસર ખરાબ ના પડે। 2 વર્ષ પહેલા સાબરકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવિટી સમસ્યા હતી, પણ સાબરકાંઠા જિલ્લો છેલ્લા 1 વર્ષ દરમિયાન હાઈટેક બનવા માંડતા મોબાઈલ કનેક્ટિવિટી તો ઠીક પણ વાઈફાઈની સુવિધાએ શિક્ષકોને વધુને વધુ મોબાઈલ વાપરતા કરી દીધા છે। જો કે નોંધનીય છે કે વર્ગખંડમાં મોબાઈલનો ઉપયોગ ના કરવા અંગેના ગાંધીનગર શિક્ષણ વિભાગમાંથી પણ આદેશો થયાને વર્ષો થઈ ગયા, પણ ગુજરાતમાં ક્યાંય આ આદેશોને અમલ તો થતો હોય એવું હજુ સુધી બન્યું નથી। જો કે હવે સાબરકાંઠા જિલ્લામાં જે તે અધિકારીઓ કોઈ પણ સ્કૂલની મુલાકાત લેશે અને કોઈ પણ શિક્ષક મોબાઈલ પર ચેટિંગ કરતા પકડાશે તો તેની સામે વિદ્યાર્થીઓ સાથે ચીટિંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે। ક્લાસરૂમ જે સમય દરમિયાન છે શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલનો ઉપયોગ છે એ કોઈ પણ શિક્ષક, વિદ્યા સહાયક મિત્રએ એ કરવાનો નથી। આ માટે જે મોનિટરિંગ ટીમ છે એટલે કે CRC કોઓર્ડિનેટર્સ, BRC, બીટ નિરીક્ષક, કેળવણી નિરીક્ષક અને ઓફિસનો સ્ટાફ એ જ્યારે મોનિટરિંગમાં જતો હોય ત્યારે આ બાબતની છે એ વિશેષ બાળકોને પણ પૂછીને, શિક્ષકોને પણ પૂછીને, ગામ લોકોને પણ પૂછીને કે આ રીતે શાળા સમય દરમિયાન શિક્ષકો છે એ આ મોબાઈલનો ઉપયોગ કરતા નથી એનું છે સતત મોનિટરિંગ છે કરવામાં આવશે, અને આ અંગે જો કોઈ શિક્ષક છે દોષિત જણાશે તો એની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। વર્ગખંડમાં મોબાઈલ વાપરતા શિક્ષકો સામે હવે શિક્ષણ વિભાગે લાલ આંખ કરતા હાલમાં તો તેઓ મોબાઈલ સાયલેન્ટ મોડ પર રાખતા થઈ ગયા છે। જો કે હવે શિસ્તના પાઠ ભણાવનાર ગુરુજીઓ જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશોનું કેટલું શિસ્તબદ્ધ પાલન કરે છે એ તો જોવું જ રહ્યું। દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર।